લોકવાયકાઓમાં અને લોકમુખેથી ઘણી ઐતિહાસિક માહિતી મળી, પરંતુ મનમાં વિચાર આવ્યો 700 થી 800 વર્ષ જૂના આ મંદિરનો કોઈ દસ્તાવેજી પુરાવો નહીં હોય. આખરે ઘણી બધી શોધખોળના અંતે મને એક બ્રિટિશ સરકારના દસ્તાવેજમાં 146 વર્ષ જૂનો ફુલેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ જોવા મળ્યો. તમે જે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એક અંગ્રેજીની અંદર અને બાજુમાં ગુજરાતીની અંદર ભાષાંતર કરેલો ગેજેટિયર બોમ્બે પ્રેસિડેન્સી કચ્છ પેજ નંબર 213 વર્ષ 1880નો આ લેખ છે. તેમાં લખેલું છે હાફ વે ઓફ બગડા એન્ડ વાઘુરા, એટલે કે આ જે ફુલેશ્વર મહાદેવનું મંદિર છે તેનું લોકેશન આપવામાં આવેલું છે લેખની અંદર, અને કહેવામાં આવ્યું છે કે આ બંને ગામની વચ્ચે ફુલેશ્વર મહાદેવનું નાનું મંદિર આવેલું છે અને તેનો ગર્ભગૃહ 12 ફૂટનો છે, એટલે કે તેના ગર્ભગૃહનું માપ પણ લખેલું છે. તેનું પુનઃનિર્માણ ઈસવીસન 1837માં એટલે કે વિક્રમ સંવત 1894માં સ્વામી સુરજગર દ્વારા કરવામાં આવેલું હતું. અત્યારે જે પૂજારી પરિવાર પૂજા કરી રહ્યો છે તેમનાથી 8મી 9મી પેઢીએ સ્વામી સુરજગર બાવાજી થઈ ગયા, તેમને તેનું પુનઃનિર્માણ કર્યું હતું. તેનો મતલબ એવો થયો કે મંદિર તેનાથી પણ ઘણું જૂનું છે. અત્યારે પણ થોડો અંદાજ તો આપણે લગાવી જ લેશું કેટલું મંદિર જૂનું છે તેના વિશેનો. તો ત્યાં પાર્વતીજીની, હનુમાનજીની અને નંદીજીની ઘસાઈ ગયેલી મૂર્તિઓ હતી. એટલે જ્યારે 1880ની અંદર આ લેખ લખાયો ત્યારની વાત છે. બાજુમાં એક સતીનો પાળિયો છે, તેની અંદર તેનું વર્ષ લખેલું છે 1630, એટલે કે વિક્રમ સંવત 1687. તેનો મતલબ એવો થયો કે આ મંદિર કેટલું જૂનું હશે તેનો થોડો ઘણો અંદાજ આવે છે, કારણ કે 400 વર્ષથી તો આ મંદિર ખૂબ પ્રખ્યાત પણ છે. હાલ આ મંદિરનું પુનઃનિર્માણ 3 ગામના સેવકો દ્વારા મળી અને કરવામાં આવ્યું છે. બાજુમાં આવેલી વાવનું પુનઃનિર્માણ પણ ઈસવીસન 1910માં થયેલું છે, એટલે વાવ પણ તેનાથી જૂની છે. અને તે વાવનું પુનઃનિર્માણ કરનાર છે ગોસાઈ નિરંગર જીવણગર, એટલે એમના દ્વારા જે પુનઃનિર્માણ વાવનું પણ કરવામાં આવેલું છે, જેનો પણ દસ્તાવેજી ઉલ્લેખ જોવા મળ્યો છે. મિત્રો, આ માત્ર લોકવાયકા નથી, બ્રિટિશ સરકારની અંદર માન્ય દસ્તાવેજી પુરાવો છે. મહાદેવનું નામ પણ ફુલેશ્વર મહાદેવ હોવાથી ભક્તોએ ઘણા બધા ફૂલ ઝાડ પણ પરિસરની અંદર હવે ઉગાડેલા છે અને દરરોજ ફૂલનો શણગાર પણ કરવામાં આવે છે. હાલની લોકચાહનાની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં મંદિરની અંદર દરેક શિવ મંદિરની જેમ ખૂબ જ ભાવિક ભક્તો જોવા મળે છે. સોમવાર, મહાશિવરાત્રી જેવા દિવસોમાં ભક્તો ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે અને શ્રાવણ વદ આઠમના દિવસે તો અહીં ઘોડાપૂર ઉમટે છે. આજુબાજુના 20 થી 25 ગામોના લોકો અહીં જોડાય છે અને ખાસ કરીને અહીં ભજન મંડળીઓ, રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, કારણ કે એ દિવસે અહીં લોકમેળો ભરાય છે. શિવલિંગની સામે તમે એક વખત બેસી અને આંખ મીચી જાઓ એટલે દુનિયાના તમામ ભય, ડર દૂર થાય છે અને એક દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. અને આ શાંતિનો અનુભવ લેવા માટે દાદાના ઘણા બધા ભાવિક ભક્તો અવારનવાર આવતા હોય છે. તો મિત્રો, ખૂબ મહેનત કર્યા પછી એક દસ્તાવેજી પુરાવો મળ્યો છે. મંદિર 700 થી 800 વર્ષ જૂનું છે, તો આગળ પણ તેના ઐતિહાસિક પુરાવાનો દસ્તાવેજી શોધની મહેનત ચાલુ છે. આશા છે તમને આ દસ્તાવેજ આધારિત એપિસોડ ખૂબ સારો લાગશે. વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં, અને આવી જ ડોક્યુમેન્ટરી સિરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારી પાસે પણ આ મંદિરને લગતી કોઈ લોકવાયકા કે અન્ય માહિતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે ઇતિહાસ કાયમ પુસ્તકોમાં જીવિત નથી રહેતો, ક્યારેક લોકોના હૃદયમાં પણ સ્થાન પામે છે અને હંમેશા જીવિત રહે છે. જય ફુલેશ્વર મહાદેવ.